શું કરી રહ્યા છો? અરે રાતે પંખો બંધ થઈ ગયો તો. રાતે પંખો બંધ થઈ ગયો તારે હવે તો શું થયું? શું પ્રોબ્લેમ છે? કેપેસિટર આવે ને યસ, ખરાબ થઈ ગયો તો. ખરાબ થઈ ગયો તો. રાતે ગરમીમાં હેરાન કર્યા. પણ તમારા પાસે તો કુલર હતું ને, કુલર હતું એટલે જ બચી વાંધો ન ગયા. આવ્યા. એટલે જ વાંધો ન આવ્યો. પકડ લીયા તો બારની ચાંચવાળી પકડ. चांच वाली पकल तो ये रही चांच वाली पकल. ओके, ये लो. રાતે તો ગરમો એવો હતો અને બાપ રાતે 1:30 વાગે બંધ થઈ ગયો. અહીં આગળ હતું કુલર. हाँ, એટલે રાતે ઉપાડી 1:30 વાગે હાલો કીધું. એમ લાવો લાવો હવે. લાવો પાછું. તો કેવું કરે ખબર નહીં. આ ના આ બદલાવી નાખું ને કે આ પ્રેમાની તૂટી ગઈ છે ગાઈસ. સમજો કે આ દેખાતું નથી તોય કરે તો હે, પણ ટૂલ લઈ લે. ટૂલ જો કે ટૂલ તો અહીંયા હાલે નહીં. બાકી મમ્મી કેવી ચાલી રહી છે આપણે તૈયારી? થઈ ગઈ કે થઈ ગઈ? ચાલુ છે. હવે શું શું બાકી છે? બધું ઘણું બાકી. તો શું? મારી જ વસ્તુ બધું બાકી. એ પૂછ જ નહીં હું બાકી. मेरा सब कुछ बाकी है. आपका तो हो गया, मेरा बाकी. બાયુની લગ્નની તૈયારી રહી ને પૂરી જ ન થાય. લગ્ન પૂરા નહીં થાય ત્યાં લગી તૈયારી પૂરી નહીં થાય. बुरे तो ऐसा चलता रहेगा. માતાશ્રી જરાક બટન દબી આવું. થઈ ગયું? હો ગયા. ભાગા 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 ભાગા. એ ફિટ કર્યું નાખું. હો. જો પછી ચાલુ કરતો પછી ઉતાવળ રાખે. રાતે પંખો નો આવે. ઓછી તો કેવો બંધ થઈ ગયો, મસ્ત ચાલુ હતો. જો ચાલુ તો થઈ ગયો. પેલા જેવી જ હવા દેશે કે? ભૂલ એ નથી. આ કેટલા ઉપર? 4 ઉપર. પાંચમાંથી કર. આટલું તો ખરો તો બા, આટલું જ. આનથી વધારે તો જૂનું જ જાજુ દેતું તું. એવું કાંઈ. બરોબર એ. બસ આટલો જતો. કુલર બુલર બધું ફેલ છે. ફિટ રાતે 1:30 વાગતો. હા, રાતે ફિટ 1:30 વાગતો. મરચાની ચટણી કેવી હોય કેજે. લાલ મરચાં ચટણી નો ખવાય હતી. નો ખાતા ભાઈ, મેં ખાધી હતી. રોડાય. મને ખબર છે, મને આંસુ આવી ગયા હતા. ખાવ ખાવ, હું નાચ પાડતી હતી આટલી બધી ના ખવાય. મસ્ત હે, મસ્ત. અરે પણ મસ્ત હે. હતી એક નંબર ચટણી. પછી બે પણ ગાઈસ 5-5 6 ચમચી ખાઈ જતો તો તે દી પપ્પા. જાવા ટાઈમે જો હવારમાં એ ખાવા ટાઈમે હારી લાગે, જવા ટાઈમે રોડાવે. ખાવા ટાઈમે થોડીક જલી પણ જાવા ટાઈમે તો અતિ જલી. રોવડાવી. આમ ઓહો રોવરાવી દીધો તો મને તે દી આમ આંસુ આવી ગયા હતા તમારા કેટલા. બાજુ કરો. ખરેખર એ તીખી ચટણી નો ખાતા. ના ખાવ ખાવ. હજી બનાવી દઉં હાલો. ના 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 એ નથી હાલો બનાવી બનાવી. દઉં ખાવ. ના ના તેદી બાપ રે એમ થઈ ગયું કે આ આવી તીખી ચટણી ન ખવાય એમ. પાછી શું હતું ખબર હે? એમાં ઓલા જે લાલ મરચા આવે નીલા આવે છે ને એ હતા અને આખા તો રહ્યો. સૂકા મરચા લાલ હતા. સુખા લાલ હોય ને ઈ ઘણા તીખા લાગે. હા અને એમાં પાછા ઘરના હતા. હા એ એક પાછા ઘરના હતા એમાં થોડાક મરચા. પાછો શું હોય એમાં જે ઓલા બી હોય ને કાંઈ છે એની પ્લીઝ ખાલી એ હાલો લેતા આવે. એ ગાય બધું થઈ ગયું છે ખાલી. એમ કે સબ્જી કે વકાલું નથી કાંઈ. માધાપરામાં લઈ આવ્યા. ના રે ના, માધા પર એમ નથી જવું. સસ્તું ને સારું માધાપરા. હાલો હાલો જાઓ. હાલો માધા એવડે છૂટે નથી. નથી જવું, અહીંયા જ જવું. અહીંયા જ બરોબર. માધાપરા માધાપરા. ચાલો ગાઈઝ હવે આપણે મળીએ એ વસ્તુ લઈ આવીએ પછી. મારવાનું. યસ. તો ગાય થઈ ગયા છે દુપહેરના 4:30. हाँ 4:30 और गीता जी થઈ ગયા છે તૈયાર.
શું બનાવવાનું હાજીનું કઈ નથી વાગે તો જોઈશું આજ પડે પછી અત્યારે શું કરે છે શાક લઈ આવી હતી રાખ્યું ટામેટા બતાવ તો વાવ અસલ ટામેટું ખાવું હે યસ યસ મસ્ત મજાના ટામેટા છે આપણે ખાશું તો માર્કેટ જાકે લાય મરચા મરચી અરે બાપ રે તો બહાર એટલો બધો તાપ હે અને આને મરચા મરચા ખાવા ઓમે ગરમી પાછો મરચા ખાવ તો ગરમી ના ખવાય ને આપણે તો ના ખવાય તો અહીંયા આવી ગઈ છે ટેટી ને દાડમ ચકાજામ કેવો તડકો વેધર હે ઉનાળા જેવો જબરો ચૈત્ર મહિના જેવો તડકો હોય હજી ઉનાળાની શું હાલત થશે ભૂકા કાઢે ઉનાળાની શું હાલત થશે હું તો સહી જ નથી સમજાતો હાલત અત્યારે આટલો તાપ છે કે નીકળાશે એની બારે પછી નીકળાશે એની ત્યાંની બારે કચ્છમાં ઘણું તો લગ્ન પ્રસંગ બાકી એમાં બધા કેવા તાપ થશે કાલથી જ કથા ચાલુ થાય કચ્છમાં જિગ્નેશ દાદાની જિગ્નેશ દાદાની કથા ચાલુ હા. કાલે ગઢસીસામાં હા તો મિત્રો કાલથી અમારે ગઢસીસામાં અમારે ગામડે જિગ્નેશ દાદાની કથા ચાલુ થઈ રહી છે તો જે પણ લોકોને આજુબાજુ રહેતા હોય આજુબાજુ રહેતા હોય કથા સાંભળવા જજો જ્યાં બી રહેતા હોય ત્યાંથી હોય શોખ ઘણાને હોય સાંભળવાની ઈચ્છા હોય તો ગઢસીસા પહોંચી જાજો જિગ્નેશ દાદાની કથા સાંભળવા માટે સવાર વરસાદ છે બે ટાઈમ. હા, કાલે આખો દિવસ છે પછી પરમ દિવસથી બપોર પછી કથા શ્રવણ છે અને બપોરે અને સાંજે જમવાનું જમણવાર પ્રસાદ બે પણ છે ટાઈમે બે ટાઈમ છે પ્રસાદ તો જે લોકોને પણ કોઈ ઈચ્છા તે પહોંચી જાશો તૈયાર થઈ રહ્યા જઈએ સત્સંગમાં સત્સંગમાં તો તમારા પપ્પાના ગામમાં કાલથી કથા ચાલુ થાય એમ ને જિગ્નેશ દાદાને કાલથી જિગ્નેશ દાદાની કથા ચાલુ થાય છે કાલે બધી પોથી જાત્રાની છે કાલ સવારમાં એ લગભગ પહોંચી જાય. હા સવારમાં પોથી જાત્રા ને પછી બપોર પછી કથા શ્રવણ છે થોડુંક વાર બધા નાના મોટા પ્રોગ્રામ તો સાંજ સવારે ઓલો સાંજના પ્રોગ્રામ હશે રોજ દરરોજ કાકા મોટા આયોજન એટલે કે હશે તો ખરે ને પ્રોગ્રામ ને સવારમાં જ કથા એક બપોર પછી એ દરરોજ કંથા આમ તો બપોર સુધીનું જ હતું પણ હવે એ સમજાયું બપોરનો ખાલી જમવાનો હવે તો કાલથી સમજાયું કે બે ટાઈમ ગામ છે એટલે હવે આપણી પૂરી તો ખબર કથા શ્રવણ સવાર 9 થી 1 વાગ્યા લગીનું છે 9 થી 1 ના 8 થી 1 હતું લગભગ કે 8 થી 1 કે 9 થી 1 એમ છે 9 થી 1 9 થી 1 છે હવે આખા દિવસ હશે તો આપણે ખબર નથી ના આખા દિવસની કથા નથી જમવાનું કે હા જમવાનું હા પ્રસાદ બે ટાઈમ છે અત્યારે તો 9 થી 1 છે કથા શ્રવણ અને બપોરના અને સાંજના પ્રસાદ હા પ્રસાદ છે જે લોકો જાય એના માટે બધી વ્યવસ્થા છે તે ફૂલે ફૂલ તો પહોંચી જાશો કથા સાંભળવા માટે તો એના વિશે શું કેવું ગીતા તારે કથા વિશે શું બપોરે કેવું તો સાંભળી લેવાય આપણે જાવ સાંભળવા ના કથા સાંભળશું તો ઘરે કોણ કરશે જવાય કથા સાંભળવા તો કોઈ ઘરે હોય મારા બહુ નથી મારા મામાનું ગામ હે તે જાઓ તમે તમારા મારા મમ્મી મામાના ગામમાં કીધું હે ફોને આવ્યો હે આવજો એ હે તો આમંત્રણ તો આવી જ ગયું તો જાઓ મારા દીકરો એટલે ચંદુમાં કીધું હે તમારા ભાઈમાં ત્યાં ગામવાળાને તમારા જેટલા સગાવાલા હોય બધાને બોલાવી દેજો આવી જાય કથા સાંભળવા પ્રસાદ લેવા હા, જાઓ જાઓ મારી બેને પણ મને કીધું છે તે જાઓ કે જવાય ભઈલા આવજે તું કથા સાંભળવા હા જાય ને ભાઈ જશે જેનો ભઈલો જશે એક દી સાંભળવા હા, જવાય આપણે જાશું મોકો મળશે તો મને સ્પેશિયલ મારી બોનનો ફોન હતો ભઈલા આવજે કથા સાંભળવા તો ચંદુમાં બધાને કીધું હોય હા ઓલ ઓવર સમાજ બધી છે ત્યાં એટલે જ ને તો જાઓ આપણે ટાઈમ આવો તો એક દિવસ દર્શન કરી આવે હમ નજીક નથી ને નજીક નથી. તો જાઓ હવે શું આને શું પ્રોગ્રામ છે આનું કરવાનો આનું કાંઈ નથી દાણા ખવાશે. દાણા કાઢવાના છે ના આ ખાવ ટેટી બગડે ગઈ ટેટી માજી આવે તને કઈ કાપો મસાલાને કામ વધી પડ્યું શું વેલી વધારે તૂટી ગઈ લ્યો. કાચની. લ્યો આનો ભાઈ. મસાલો કાઢતી હતી ને એટલે જો તિરાડ થઈ ગયા હવે આમાં ના નખાય મરચું કે કાંઈ બી આ
इसको कहते हैं गरीबी में आटा गीला। अब ये सिरामिक बंद हो रहा है और ये यहाँ नुकसान हो रहा है। क्या करें? પછડાઈ લાગી कहाँ છે નીચे કોઈક બે મૂકી ગયો કોઈક તૂટી ગયો એને યા મૂકી ગયો કોણ જે મૂકી ગયા હોય હા એ તો હા મૂકી ગયો હોય. આપણે હવે નાખવી જોઈશે આ. દાદા આને કહેવાય કહેવત બરાબર સાર્થક થાય ગરીબી में આટા ગીલા। આ બાજુ કારખાના બંધ થાય ને તમે નુકસાની કરો છો દીકરો બે આ લીધું હોય ને આપણે હાકા નૂડલ્સ લીધું છે ને વેજ આમાં સોસ લેખા છે સોસ તો છે આપણી તો ગાલે આમાં લખ્યા તો નથી છે લગભગ હું અને બતાવું રેસીપીમાં છે, કાંઈ સોસ છે છે. નહીં જે આપણે શું કહેવાય આપણે પાસ્તા બનાવીને એ રીતના છે પહેલા આને ગરમ પાણી લેવાનું એમાં અરે ગાય જ્યારે આ બોલો ને ત્યારે ઓલી સીટી વાગવા માંડે કાંઈ વાંધો નહીં ચાલો તો આ તમે બનાવવાના હા તો જો ગાય સાંભળો જ્યારે આપણે મેગી કેવી રીતના બનાવી એવી રીતના સૌપ્રથમ પહેલા આપણે ગરમ થોડુંક પાણી ગરમ કરી લેવાનું એના પછી જે આને કટકા કરીને થોડાક નાખી દેવાનું 5 થી 7 મિનિટ સુધી આને અંદર ગરમ બાફવાનું એમાં જો પ્યાજ આવે વટાણા આવે કોબી આવે તે આપણે નાખવું પછી વળી જે 5-7 મિનિટ પછી જે ગરમ થઈ જાય ને એનું જે બાફેલું પાણી હતું ને એ નીકાળી દેવાનું ને વળી પાછું બીજું અંદર પાણી નાખવાનું ઠંડુ એનામાં જે પછી થોડા મસાલા નાખવાના છે ને વળી 3-4 ચમચ તેલ નાખવાનું હોય આ તો એને વઘાર કરવો આની બાકાજી થવાની છે આજે અને બાકાજી કી બોલી દેવાની છે આની તો આની અહીંયા રેસીપી લખેલી છે જો અહીંયા. રેસીપી જરૂર નથી આપણે મને હું બનાવું છું ને પાસ્તા એ રીતે હા બનાવું. વાંધો નહીં આના સોસ રેડ ચીલી સોસ હા એનું વેજીટેબલ બનાવો ગાજર ને ગાજર જોઈશે ગાજર? ગાઈસ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ નૂડલ્સ તો આ ગરમ પાણી ચાલુ છે ને અહીંયા થોડુંક તેલ નાખી દઈએ આપણે થોડુંક જ નાખજે થોડુંક જ આટલું 2-3 ટીપા જોઈએ ચીપકે નહીં રાહ જોઈએ જ્યાં સુધી ગરમ પાણી ગરમ થઈ જાય આપણે આને રાખી દઈશું ફૂલ હવે ગયું ફૂલ ઓકે મમ્મી આ કરી દીધા છે કટકા થોડીક વાર એને આપણે જોશું અંદર નાખશું કેવું થાય છે હવે આમ કોરા જ ચાખી કેવું થાય મોડું હોય હા મોડા આમાં તો એમ લખ્યું હોય કે નમક નો નાખતા નમક વાળા જ છે આમાં હશે નમક મસાલામાં લાવ મસાલો હું કાપી દઉં હાલે પાણી ઉકળે પછી નાખવાનું શું પાણી ઉકળે પછી હા એના પછી જે પાણી બદલાવીને પછી પાણી જો ઈ નિતારીને ઉપર બીજું ફરી પાણી નાખવાનું એટલે ચીપકે નહીં એ તો તમને કહું છું ત્યારે આ મસાલો નાખવાનો મસાલો તો વઘાર થશે તઈ થશે કોંડા કોંડા ઈ શું વળી કોંડા મસાલો આપણે આમાં આપી નાખી દીધું છે આ પાણી ગરમ પણ થઈ ગયું છે હવે નાખી દે. આપણે આમાં અંદર નાખી દીધું છે 1 મિનિટમાં જરાક સાઈડમાં તો એને ઓલી ના કરતી અરે પણ અંદર નાખી તો જોશો ને બધી હા પાણી હજી થોડુંક જોતું ના હતું જો હે થઈ રહેશે હા ઢાંકી દો તો હવે આપણે મળીએ 5-7 મિનિટ પછી હવે આપણે આને ઢાંકી દીધું છે એ જોઈ શકો છો હવે આપણે મળીએ થોડી વાર રહી જાય જ્યારે આ પાકી જાય ઓકે ત્યારે અહીંયા જે થઈ ગયું છે ને અહીંયા જો જે મસાલા આપણે સબ્જીનો જે હતો એનો વઘાર ચાલુ છે અહીંયા જોડું થઈ ગયું છે ના સોમેશભાઈ આવી ગયો છે એ આગળ રહ્યો ઓલા ગિફ્ટનભાઈ આવ્યો કે નહીં હજી એમ કાંઈ વાંધો નહીં ખાવા ભૂંગો આ ખાવા હો આગળ આવો Hey guys! ये क्या है Hi guys! मेरे को मजा आती आओ नहीं जम हे गाइस देखो ना गाइस देखो ना થાય જ છે ये लो पापा कैमरा पकड़ो आई पापा ने આ ત્રણે મા દીકરો હે ને
પપ્પાને મજા નહીં આવે નૂડલ્સ હોમમેડ એટલે હાલશે વટાણા તો રહી ગયા. આ બધા ગીતાજી બનાવી રહ્યા છે આ છોકરાઓ માટે. શું હોય આ તમારું? નૂડલ્સ called noodles. હક્કા નૂડલ્સ. Yeah. इसको क्या बोलते हैं वो? કપડાં થઈ ગયા મસ્ત. આ તો कहीं तो મસ્ત कट करना હવે. है इसको चाउमीन भी बोलते हैं. ચાઉમીન. હવે નહીં, મસાલો શામેલ. નાખવાનો હોય. અને ચડવા દેવું ને થોડીક વાર. पानी नाखो. ગીતાજી બનાવી રહ્યા છે પાણી ચક્કા ન જા. નાખવું પડે. હવે નાખો મસાલો પણ ઝીકી દ્યો એટલે નાખી દ્યો. નાખી દો. હવે આ જો હવે એમ કહેવાનું ને પછી તળવાનું ને પછી सब्जियों में नूडल्स और मसाला को मिलाए थोड़ा पानी छिड़के अच्छी तरह मिलाए और नमक मिलाने की जरूरत હવે नहीं ત્રણ માં દીકરો બનાવે શું બનાવશે કઈ નક્કી નથી. ખાવા જેવું રહેશે કે નહીં તે ખબર નહીં. એટલો ચમચો ભરીને ગરમા ગરમ પરસો એ ઉપર પીવો. એય. ત્રણ માં દીકરો બનાવે ખાવા જેવું રહેશે કે નહીં રે ખબર નહીં હવે. ખાવા જેવું જોઈએ પણ મમ્મી બનાવે એક નંબર. તારી મમ્મી તો બનાવે પણ તમે આમાં સોસ તમે નાખવો તો તમે બે કેવું? ભાઈ જે ભેગા થઈને બનાવો ને હા, નાખ થોડો. સોયા સોસ નાખજો નૂડલ્સ નાખો હવે પછી સોસ પડે. હવે નૂડલ્સ નાખો બધા સજેસ્ટ કરવા વાળા જો ખાલી એક કે સોયા સોસ નાખો એક કે નૂડલ નાખો ને અવાજ ના કરો. પગ હોતા હે. ઊભો રહી જાજો થઈ જશે કમ. ગીતા જોજે હો તો તારું નામ આવશે આમાં. પછી મીઠો સોસ લેતા આવો. નાખ નાખ ને એમાંય પડતુંય નથી. અરે અરે બસ એ એ ઈ સોસ નથી નાખો. કિસાન સોસ નાખો એ સુમિત વડે અવાજ ના કર. કેવું બનશે? નાખો એવું બને. આ થોડોક જ નાખ દે. કિસન જા, જા, બધા. જા. બસ બસ બસ. નાખ ને ના ઈ ખત મીઠું થઈ જાય. ઈ ના મજા આવે. મતલા કેવું બનશે? जैसा बनेगा अच्छा बनेगा तो तारीफ होगी. જો ગાઈસ આ 60 રૂપિયાનું પેકેટ આવે એના કરતા બારેથી 60 રૂપિયાનું હાફ નો લઈ આવે ના જો ગાઈસ ઘરે બની જાય ને વ્યવસ્થિત એકવાર તમને હાથ ફાવી જાય ને તો 60 રૂપિયામાં કાયદેસર તમારે બારે જે ફૂલ લ્યો ને એનાથી વધારે એમની આ quantity. સેમ કલર હે શું ફરક હે કાઈ અમે છે ક્યાં કઈ કાંઈ ફરક છે પણ નૂડલ્સ છે ને સ્વાદ તો આવો જ noodles- તે આમાં ચણા નું હોય ચણા હોય કેમ વટાણા કે હોય. છે નહીં વટાણો હોય જ હા ચાખો તો એમ કેમ ચાખો આ જો હારા નહીં હોય ને તો મને બહાર ના ખાવા આ નીકળ નીકળ એટલા બધા એ ગરમ હશે આ ત્રણ માં દીકરો રસોઈ બનાવે છે હું બનશે નક્કી નથી અને આપણે માં દીકરાને ખાવાનો વારો હોય જેવું બને. ઓછું વધુ નમક બમક ઓછું ને વધુ ને હા, કરે. આપણે ખાઈ લેશું મેગી મસાલો નાખો લે તો હજી એમ સ્વાદ લાવો લાગે પણ પ્રસાદી. કેમ કડક લાગે તો હજી ચણ્યા નહીં હોય તો પાણી નાખો થોડું નકર ચોટવા મન છે કાંઈ ના ચોટે આ શું ચોટે મેગી